નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? આનંદમાં, લહેરમાં ને? તો સારામાં સારું ભાઈ, લહેરમાં જ રહેવાનું છે અને સાથે સાથે આ વ્યાજ વટું પણ કરતું રહેવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એની અંદર લેક્ચર નંબર 2 અને આપણો મુખ્ય લેક્ચર નંબર 28 28મો લેક્ચર. એની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ કેટલા વર્ષ માટે, તો કે ભાઈ 3 વર્ષ માટેના ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છીએ. એ જ સૂત્ર છે પણ એની કંઈક પેટર્ન છે કે ભાઈ જેમાં તમે સીધે સીધું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકો. વ્યાજ મુદલ નહીં. વ્યાજ મુદલ કીધું હોય તો આખા ગામને આવડે ભાઈ, જેટલું વ્યાજ મળે એને એડ કરી દેવાય. ઓલી પેટર્નથી ગણાય નહીં. હવે તો આમાં 3 વખત ગુણાકાર આવશે. શેની રીટા? ચલો જોઈએ. 5000 નું 10% લેખે 3 વર્ષનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે. ચલો, તો આમાં બી એ જ બે પેટર્ન. પેલા વર્ષે ફર્સ્ટ યર 5000 નું 10% લેખે એટલે 2 મીંડી કાઢી નાખું. કેટલા થાય ભાઈ? 500 થાય કે નહીં? હા સાહેબ 500 થાય. ડન. ઓકે, આ સાદું વ્યાજ ગયું. બીજા વર્ષે પણ 500 જ થશે. સાદું વ્યાજ તો 500 જ આવશે ને? ઓકે, અને ત્રીજા વર્ષે પણ આ તો આવશે જ 500. હા કે ના? તો કે હા સાહેબ. ત્રણેય વર્ષે તમારે 5000 ના 10% એટલે 500 500 500 તો આપવાના જ છે. પણ હવે આ 500 500 નાય 5%, સોરી 10% તમારે આપવાના છે. ચલો ભાઈ, એના 10% શું થશે? તો 500 ના 10% અહીંયા એડ થાય. 500 ના 10% એટલે આખા ગામને આવડે 50 આવે કે નહીં? તો કે હા સાહેબ 50 આવે. ઓકે, 500 ના 10% એટલે કેટલા આવશે? 50 આવશે. ચલો ડન ભાઈ. ઓકે, હવે આટલું થયું. આ 2 વર્ષ માટે તમે આટલું બધાનો સરવાળો કરતા ને, એટલે 2 વર્ષનું મળી જતું. હવે ત્રીજા વર્ષે આ 500 તો આપવાના જ. આ 500 નાય 10%, આનાય 10%, આનાય 10%. આ ત્રણના તમારે 10% આપવા પડે. તો ભાઈ 2 વખત શું મૂકી દેવાના? 500 ના 10% મૂકી દેવાના. પેલા 500 ના 10% એટલે અહીંયા 50, આ 500 ના 10% એટલે ફરીથી 50, અને આ 50 ના 10% એટલે કેટલા થાય? 5 થાય. 50 ના 10% એટલે કેટલા થશે? 5 થશે. આ બધાનો સરવાળો એટલે એ તમારું શું થઈ જશે? શું મળી જશે? 3 વર્ષનું કેવું વ્યાજ મળી જશે ભાઈ તમને? ચક્રવૃદ્ધિ વ્યાજ. ચલો ફરીથી 500 ના 10% એટલે આ થઈ ગયા 50. એટલે બીજા વર્ષે તમારે કેટલા ચૂકવવા પડશે? 550 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. હવે આ 500 તો છે જ, બરોબર? 500 તો છે જ, પણ એની સાથે સાથે તમારે આ બધા એડ કરવા પડશે. આ ટોટલી આ પેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે બધો લબાચો આપવાનો છે. ચલો બધાનો સરવાળો 500 500 500 3 વખત એટલે 1500, 50 50 50 3 વખત એટલે 150 અને પ્લસ 5. ચલો ડન. 1500 અને 100 1650 અને 5 બીજા એટલે 1655 રૂપિયા તમારું શું થશે ભાઈ? ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 1655. જો બધું સરવાળામાં લેવાનું છે. અહીંયા આપણે આ 500 ના 50% કર્યા. અહીંયા 500 તો લખ્યા જ છે. પેલા 500 ના 10%, બીજા 500 ના 10% અને 50 ના 10%. આ બધાનો સરવાળો જો જોઈ. 500 500 500 છે એ કેટલી વખત આવ્યા? આ 3 વખત આવ્યા. હા. 50 એ કેટલી વખત આવ્યા? 3 વખત. અને 5 એ કેટલી વખત આવ્યા? 1 વખત. તો ઓમાં આપણે ગુણોત્તર લેતા 2/1. આમાં શું લેશું? 3/3/1. આની અંદર ગુણોત્તર શું લેશું આપણે? 3/3/1. તો આ પેટર્ન થી તમને પહેલો આન્સર મળી ગયો ભાઈ. શું મળ્યો? 1655. શું મળી ગયો? 1655 રૂપિયા મળી ગયો. તો વાર્તા પૂરી. આવી ગયું ને સીધું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે ગુણોત્તર વાળું જોઈએ. તો 3 વર્ષ માટે હોય ત્યારે ભાઈ 3/3/1. ત્યારે ગુણોત્તર શું લેવાનો? 3/3/1. એનો મતલબ 5000 ના 10% એટલે મીંડી કાઢો તો કેટલા આવે ભાઈ? પેલા વર્ષે 500 આવે. ઓકે, એ 500 ના પાછા 10% એટલે બીજા વર્ષે 500 ના પાછા કેટલા ટકા? કે સીધું લખું. ચલો 5000 ના 10%. એટલે આ કેટલા થયા ભાઈ? 500 થયા. તો કે હા.
હવે બીજા વર્ષ માટે 500 ના પાછા કેટલા ટકા કરવાના? 10%. બરોબર, એટલે કેટલા થશે? 50. અને આ 50 ના ફરી પાછા 3 વર્ષનું છે તો પાછા 10%, એટલે કેટલા થાય? 5. ગુણોત્તર શું હતો? 3 3 1 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1, તો 5 તેરી ને 15, એટલે આ થઈ ગયા 1500. 5 તેરી 15, આ થઈ ગયા 150, અને આ પહોંચ. તો 1500 અને 1650 અને 5 બીજા એટલે 1655. કેટલા થઈ ગયા ભાઈ? 1655 થઈ ગયા. વાર્તા પૂરી. 3:3:1 કરો, અથવા સીધા તમે આ કાંઈ લખવાની જરૂર નથી. ઓકે, ડાયરેક્ટલી તમારે સીધું આ જ લખવાનું છે. 500 ના 5000 ના કેટલા ટકા? 10%, એટલે 500. એ 500 ના પાછા 10% એટલે 50, અને 50 ના 10% એટલે 5, અને 3 વડે ગુણી નાખો, અને 3 વડે આને 1 વડે. જો આગળની આપણે જે સિક્વન્સ લખી હતી એ ના લખવી હોય તો. ચલો ડન. નેક્સ્ટ જોઈએ MCQ નંબર 2. 20,000 નું 10% લેખે 3 વર્ષનું. ચલો ભાઈ 10% કીધા છે, અહીંથી જ 2 મીંડી કાઢી નાખો. કેટલા થાય ભાઈ? 2000 થશે. ઓકે, હવે 2000 ના પાછા 10%, તો આ 2000 છે, એના 10% કરું, 2 મીંડી કાઢો એટલે 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય ભાઈ? 200 થાય. તો કે હા. 200 ના પાછા 10%, એટલે 2 મીંડી કાઢી નાખો, 10 દુને 20. મળી ગયું કે નહીં? હા. 3 3 1, એટલે આ 3 વખત આવે, પેલા બીજા ત્રીજાના, આ પેલાના અને બીજાના અને ત્રીજાના 3 વખત આવે. આ 20 કેટલી વખત આવે? 1 વખત આવે આપણા સરવાળામાં. તો આ કેટલું થાય? 6000. આ કેટલું થશે? 600, અને આ 20. તો ભાઈ ટોટલ કેટલું થશે? 6,620. 6,620 રૂપિયા તમારું શું થાય? ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. સીધો જવાબ મળે. કાંઈ આપણે ગણ્યું નથી. અને ઓમાં તમે જો ગણતરી કરશો ભાઈ તો તમે થાકી જશો. એટલે 20,000 ગુણ્યા 110 ગુણ્યા 110 ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 100. 110 વાળું છે એટલે તમે ગુણાકાર કરી શકશો, પણ આના જેટલી ઝડપથી તમને આન્સર મળશે નહીં. ઓકે, આ ગુણોત્તર રિલેટેડ ગણ્યો. હવે આપણે જેમ ગણતા એમ ભાઈ પેલા વર્ષે કેટલું થયું? 2000. બીજા વર્ષે પણ 2000. ત્રીજા વર્ષે 20,000 ના 10% એટલે 2000. ચલો ભાઈ અહીંયાના 10% એડ કરો એટલે કેટલા થશે? 200. આટલું થયું 2 વર્ષ માટે. હવે ત્રીજા વર્ષે આ 3 3 ના 1 2 અને 3 ના 10% એટલે 2000 ના 10% એટલે 200. 2000 ના 10% એટલે 200. 200 ના 10% એટલે 20. આ બધાનો તમારે ટોટલ કરવાનો છે. 2 ને 2 4 ને 2 6000. 200 400 ને 600 અને પ્લસ 20 એટલે 6,620. ચલો ડન. ગુણોત્તર યાદ રાખો તો આનાથી પણ વધારે સરળ થઈ જશે. તો તમારે આ બધું આટલી વખત લખવું પડશે નહીં. ઓકે, જેટલું જેટલું આવે છે ને બધાના 10% કરતા જવાના. આ તો તમારા મૂળ થઈ ગયા. મૂડીના હા, આ પેલા વર્ષના વ્યાજના 200, આ બીજા વર્ષના વ્યાજના 200, બીજા વર્ષના વ્યાજના પાછા 20, એટલે 220 થાય. કારણ કે અહીંયા 2000 ને 200 છે. બરોબર, એના 10% તમારે કરવાના થાય. આપણે એડ નથી કરતા, બાજુમાં સીધા લખીએ છીએ એટલા માટે. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 3. 10,000 નું 8% લેખે 3 વર્ષનું. ચલો મીંડી મીંડી કાઢી નાખીએ. કેટલું આવશે ભાઈ? 800. પેલા વર્ષે 800 એટલે બીજા વર્ષે પણ 800, ત્રીજા વર્ષે 800. હવે 800 ના પાછા 8%. 800 ના પાછા કેટલા ટકા એડ કરવાના? 8%. તો 88 ને 64 રૂપિયા એડ થાય કે નહીં? તો કે હા સાહેબ 64 એડ થાય. ચલો ડન. આ 2 વર્ષ માટે થઈ ગયું. હવે પાછા 800 ના 8% એટલે 64. આ બીજા 800 ના 8% એટલે 64. અને હવે આવશે 64 ના 8%. 64 ના 8%. તો ભાઈ 64 એટલે 8 ગુણ્યા 8 અને એના પાછા 8% એટલે 512 થાય કે નહીં? 8 નો ઘન થઈ જાય. બરોબર, એને ભાગ્યા 100 એટલે 512 ભાગ્યા 100 એટલે 5.12 થાય. નો ખ્યાલ આવે તો 64 ગુણ્યા 8 ના છેદમાં 100. ચલો ડન. 8 ચોક 32, 8 ચોક 48 ને 3 51 ભાગ્યા 100 એટલે 5.12. હવે આ બધાનો સરવાળો 803 વખત એટલે 2400, 64 3 વખત એટલે 6 તેરી 18, 180 થયા. 180 માં 4 ને 4 8 ને 4 12, 12 એડ કરો 180 માં એટલે 192 અને પ્લસ 5.12. તો ભાઈ 0.12 વાળો જવાબ આવશે.
12 વાળા 2 છે 25 97.12 25 097 તો તમારા અહીંયા 10,000 જ છે તો વ્યાજ કોઈ દી મૂડી કરતા વધારે આવે નહીં એટલે કરેક્ટ આન્સર શું આવશે ભાઈ ઓપ્શન બી 2400 ને 100 2500 અને ઉપરના 92 એટલે 2500 ને 92 અને 5 બીજા એટલે 2500 ને 97.12 ચલો ડન અથવા ગુણોત્તર વાળું જાવું છે ભાઈ પેલા વર્ષે 800 એને ગુણ્યા 3 800 ના 8% એટલે 64 એને ગુણ્યા 3 અને 64 નું પાછું એટલે 5.12 એને ગુણ્યા 1 બધાનો કરી નાખો સરવાળો આ 2400 આ થશે 192 અને આ 5.12 એટલે આ થઈ ગયા 25 97.12 તમને જે મુજબ મજા આવે એ મુજબ લખી અને એનો સરવાળો કરવાનો જો આ બધું ન લખો તો આ 3 વખત આવવાનું છે ઓકે હા એના 8% કરશો એ પાછા કેટલી વખત આવવાના 3 વખત આવવાના અને છેલ્લે પાછા 8% કરશો એ કેટલી વખત આવશે 1 વખત આવશે તો ભાઈ આ કરાય ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 4 15,000 નું 5% લેખે ચલો હવે હું સીધું ગુણોત્તર થી મૂકીશ 15,000 2 મિનિટ કાઢી નાખું 15 5 ને 75 એટલે 750 ચલો ડન આ કેટલી વખત આવશે 3 વખત હવે 750 ના પાછા 5% 750 ના 5% મીંડી કાઢી નાખો 5 દુને 10 અને અડધા એટલે 37.5 એને ગુણ્યા પણ કેટલા આવશે 3 આવશે હા કે ના પેલા વર્ષના 3 બીજા વર્ષ કારણ કે 3 વર્ષનું કીધું છે અને બીજા વર્ષના બી વ્યાજના કેટલા ગણા આવશે 3 ગણા આવશે અને હવે જે 37.5 મળ્યા એના ફરી પાછા કેટલા ટકા કરવાના 5% તો પચું 25 વધી આવે 2 5 7 35 35 ને 2 37 5 તેરી 15 ને 3 18 1 પોઈન્ટ અહીંયા હતો 2 અહીંના એટલે 3 ખેંચી લ્યો તો કેટલા આવે 1.875 આને ગુણ્યા કેટલા કરવાના છે 1 બરોબર તો 875 અને 8 ને 5 13 એટલે 375 જેવું આવતું હોય એવો જવાબ આવશે ચલો ભાઈ એ ઓપ્શન આવે અહીંયા 0.5 છે ને અહીંયા 0.875 એટલે અહીંયા 500 છે ને અહીંયા 875 છે મળી જશે જવાબ ચલો ભાઈ 750 છે એના 3 ગણા એટલે 0 3 5 15 3 0 0 3 5 15 3 7 21 ને 1 22 2250 આના 3 ગણા એટલે આ પોઈન્ટ પછી 3 5 15 3 7 21 ને 1 22 3 તેરી 9 ને 2 11 112.5 અને અહીંયા આવશે 1.875 ચલો ભાઈ અહીંયા 5 છે અહીંયા 875 એટલે 5 ના 5 7 ના 7 8 ને 5 13 ની તગડી વધી આવે અહીંયા 0 ઉપર વધી કેટલી આવશે 1 આવશે તો પોઈન્ટ પછી તમને મળે 375 તો કઈ સરવાળો કરવાની જરૂર નથી અગર સરવાળો કરવો હોય તો 1 ને 2 3 ને 1 4 જો મળ્યા 4 ઓકે પછી બીજો અંક 5 ને 1 6 2 ને 1 3 અને 2 ના 2 23 64.375 તો આ મુજબ તમને ડિરેક્ટલી એનું શું મળી જશે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઓકે ચલો નેક્સ્ટ લાસ્ટ એમસીક્યુ નંબર 5 12,000 નું 6% લેખે 2 મિનિટ કાઢી નાખું હા સાહેબ 12 6 ને 72 કેટલા થાય ભાઈ 720 કેટલી વખત હાલશે 3 વખત એટલે ગુણાકાર મૂકી દઉં છું 3 0 0 3 2 6 અને 3 7 ને 21 720 ના ફરી પાછા કેટલા ટકા 6% તો 1 મિનિટ કાઢી નાખું અહીંયા હવે લખાઈ ગયું ગુણાકાર એટલે 1 મિનિટ કાઢી નાખી 72 ગુણ્યા 6 6 દુને 12 6 7 42 ને 43 1 પોઈન્ટ કાપવાનો છે કારણ કે 1 મિનિટ કાઢી હતી હજી એક બાકી 43.2 એના પણ 3 ગણા એટલે 3 દુને અહીંયા 0.6 આવશે 3 તેરી 9 અને 3 ચોક ને 12 129 હવે 43.2 છે એના ફરી પાછા કેટલા ટકા કરવાના 6% તો 1 પોઈન્ટ ઓલરેડી છે ને 2 હજી કાપવાના થશે એટલે 3 પોઈન્ટ જવાબમાં જવાનું 6 દુને 12 6 તેરી 18 ને 1 19 6 ચોક 24 ને 1 25 1 આના અને 2 સોના એટલે ટોટલ 3 એટલે 2.592 ચલો ભાઈ 2.592 વાળો જવાબ
આવશે. કેમ? તો કે અહીંયા 6 ને 5 11 એટલે 192 જવાબ આવશે. ડી ઓપ્શન આવશે. એટલે અહીંયા થશે 2.592. ચલો બધાનો સરવાળો. આ 2 ના 2 9 ના 9 અહીં 0.6 0.5 6 ને 5 11 વધી આવે 1 9 ને 1 10 10 ને 2 12 વધી આવે 1 6 ને 1 7 7 ને 2 9 1 ને 1 2 અને 2 ના 2 2292.192. એટલે કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 192 છે. તો કરેક્ટ આન્સર તમને શું મળી જશે? ઓપ્શન ડી. તો આ તમને 12,000નું 6% લેખે કેટલા વર્ષનું? 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ડાયરેક્ટલી મળી ગયું. ઓકે, તો આવી જ રીતે મિત્રો આગળના વિડીયોમાં આપણે 2 વર્ષના અને 3 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જે છે એને રિલેટેડ એમસીક્યુ લઈને આવીશું. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. સી યુ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.